ખેગારજી હા ભૂપતજી ભલા આદમી તમે મારા ઘેર બાઇક લેવા આયા તાણી મેં કોઈ દાડો તમને ના નહીં પાડેલી નહીં પાડે ખરું ખોટું સાચું અને આજ તમે મારા જોડે આટલું કોમ કરાવો છો તો તમને શરમ નહીં આવતી શું તમે નુગડા નહીં જુઓ બોલ્યા ધો બોલ્યા નુગડો જ બોલ્યા નુગડો સાચી વાત કરું મેં આખું અલગ વિચાર્યું તમારા વિશે તો હોય તો હોય હેડો એક તો બાચી હજુ હું છે વફળવા ઉડ્યા આવો છો જીતો હોય હું છે બાસ્કુજી વફળવા ઉડ્યા આવો તો હું પડાઈ નહીં લેવાનો ખેગારજી રાતે ફસાઈ ગયો તો મોટો થઈ ગયો તો રાતે તો ભાઈ બોલ એટલે થોડો મોટો થઈ ગયો તો રાતે જોયો તો બરાબર આવી જજો રેડી સ્ટાર્ટ ખેગારજી હા ભૂપતજી એ ખેગારજી હા તો ગામ થઈ ગયો ને પેલો દેશમન ગળામાં રેડી માઇન્ડ બ્લોઈંગ કોઈ તને ઇસ્ત્રી મારવાની હોય બરોબર પેલા બારીમાં લઈને જોઈ લે વાઘો આટલા આવે ઝાડના હોમે એટલે ખખડાવ ચાલુ કરજે અને પછી બારીમાં થઈને ટોકોય પાડજે એ વાઘુજી ખોલજો કમાલ સ્ટાર્ટ એ બોલશો નહીં અલ્યા તારી કોને ચેડથી ખખડાઈ હતી હા પેલા પહોંચતા થોડું ચેડથી ખખડાઈ કમાલ ખખડાઈ મેં બારી ખુલ્લી રાખો તો તાર મોઢું કાઢવું પડશે લાયા તો લેબુ શરબત બનેલા અને એ લેબુ શરબત ખેગારજી મને પીવાની હું પીજે હું બે બંધ થઈ ગયું એટલે મને ઘરમાં નાખી ગયું અને એરા તઈ જણા એકણ તમારે મસ્કરી કરવી હોય તો કરો ના મનાતું હોય તો કોઈ નહીં પણ હું આ વાત તેડે હવે પડવાનો છું અને બિસ્કિટ લઈ દેવું અને તમે બતાવી દેવું હા જોઈ લે એટલે કેટલા બિસ્કિટ લેવા છે હું લઈ આવું અલ્યા આટલા કરવા હા એ આટલા હા હા જોઈ લેજો મોગેશ વગર પછી ખાધી બરાબર બાબા જે બોલવાનું બોલી ને પછી અલ્યા તારી અરે એના ઘરમાં ઉભા ઉભા સ્ટાર્ટ ખરેખર વાના છે ને મશ્કરી કરવાની આદત નાજી એના ઘરમાં હીર્યો છે અને એનું જ કમળ ખખડાવે છે અને ટવકા મને પાડે છે કશું હોતો નહીં પછી દેખાય ને બરાબર બોલે ને સ્ટાર્ટ ફૂમતાઈ જો મારા ભાઈબંધે મને ફોન કર્યો તો એની જમીન પડી છે અડાણી અને 7 લાખ રૂપિયા ભરીને છોડાવવાની છે બરોબર ઈરિયા કટલામ હું ફરું છું મારું મગજ હાલ ઠેકાણે નહીં નું આવે યાર નું આવે મગજમાં ના આવે મને લાગે છે ખેગારીને બે ફોન કરીને ચોક લઈને જતા રહ્યા એમ કારણ કે અરે મને પાયું ખેગાર ને પાઈ દીધું ને બધા એક થઈ અને ખેગાર ને ચોક નાહી દીધો એવી રીતના તમે બનાવો લાઈટર લઈ લે લાઈટર હા
જો જલ્દી આવો, ટાઈમ નહીં. ગળામાં હળગાવાઈ યાર. ને હારો ટાઈમ નહીં બોલતે આપણા જોડે. ડાયટ કરું. સ્ટાર્ટ. તારી ચમ મારા છે એક દેખાતા નહીં. હેડજો હમણાં હેડજો. કલર કરીને કોમ્પ્યુટર તો નહીં જીતતા ને. અહીંયા સ્ટ્રોગરનો તમે કીધી મેં કાઢી હતી અને હજુ જ મારા ઉપર ઈશ્વર આવતો નહીં. કેમ વળ્યો? એટલે મને નથી ખબર યાર માતાને એ તો વરાથી ને આપણે એમ. મને નથી ખબર. ફોન ચાલુ તો ખબર નથી લે ફેરથી એમ કહેવાનું. વન દબાણ હતો સાઉન્ડ વન દબાણ હતું એ પહેલા તું એકણ જો વંડો ખાલી પાડ્યો એટલે ચમ સામ સુમ છે કોઈ દેખાતું નહીં એટલે વાગો કલર કોમ્પ્યુટર તો નહીં જીતતો એટલે શોગન કાઢા છે હજી ચેચો ઘરમાં કે છાપરા બંધ થઈ ગયા ચોકણ છે ખેગાર ચોકણ છે હોનું ચોકણ છે હરી અલ્યા વાકડો જગ્યા બતાઈ યાર. એટલે કલર કરીને કોમ્પ્યુટર તો નહીં જીતતા ને તમે. બાપુજી તમે કીધી ને એટલી સોગનો મેં ગાધી હતી અને હજુ મારા ઉપર ઈશ્વર નહીં આવતો. અલ્યા, હવે તો કોઈ દેખાતું નહીં યાર. હે જોયું તો ખરી. જવું પડે મારચો હોય કેમેરા હા આવો તમે તમને ખબર બાપુજી હવે મને મગજમાં આવ્યું કે ખેગારજી ચોઈ ગયા. રેડી 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 તો કાલે આવું શૂટિંગ કરતા બાપુજી હવે મને મગજમાં આવ્યું કે અમે ખેગારજી તો એવું ચોઈ ગયા. વિચાર કે યાર ગામમાં તો થોડા લઈને બેસી હજી જે બે ફોન કરવાની વાતો તો નહીં. હા ખેગાર એ જાતે ફેરથી ખેગારજીને પાઈ દીધી લાગે છે. ગમે તે વાતમાં આવીને હે. તો આપણે કશું પાડશે નહીં પણ કદાચ થઈ ખેગારને બે ફોન કર્યો હોય કો તો પછી માથામાં છોડ્યું હોય અને ઉપાડીને લઈ ગયા હોય તો પછી આપણને થોડું ઘણું ભાગમાં આવશે. પેલાને કોક કર્યું છે તો છોડ્યું હોય ના યાર કમ્પ્લીટ આવી યાર રેડી બોલ્યા યાર કમ્પ્લીટ યાર તો પછી બધું છૂટું પાડી પાડી ભાગમાં આવશે. એટલે ખેગારને બે ફોન કર્યો હોય આઉટ એરિયા આઉટ એરિયામાં એટલે આપણે છે ને એમણી હેડવાન કરો. મગજ ભમીજી શકશું આવ્યું બેજ બરોબર હવે તું જાણ સ્વામી મને તારા બાપે આખી જિંદગી દારૂ પીધો તને શું ખબર બરોબર બોલો એ બોલો આપણે જો કરવા ચલે જો જગાજી આવજો હટજો કોઈ લઈ લ્યો એટલે કોઈ આવે નહીં કશું નહીં. જગાજી તમે સાંભળજો રેડી સ્ટાર્ટ. ઓ ખેગારજી આવો બા આવું ખેલ કરીને જોશો તમે એ ખેલ નહીં કર્યા લ્યા અસલી અસલી આર્યો અસલી એમ તો મગજ ફરી તો નહીં જોયું તમે નીકળી ગયું છે આરી.
તો અહીંયા બાળ મંદિર વાળા રોડે મારે હવે અભિજ્ઞ મેળ દેવો પડશે. 2-3 જેવા કટિયાના અલગ અલગ જગ્યાએ લઈ લે. અભિજ્ઞ બોલાય પાછો અભિજ્ઞ ફોન કરી તું ગાડી લઈને જા કાકાને ફોનમાં લઈ રહી હતી ચાવીએ જોડો શોધો. હા મને તો એક જ વાતની ચિંતા થાય છે કે ખેગાજી તો લઈ અને બધા બિસ્કિટ કાઢી જાય તો આપણે તો એવા ને એવા વચ્ચન તમારે જેવો મૂર્ખો નહીં લ્યા ઓવે. ઓવે, એટલો બધો પાગલ હોત ને તો આટલી ઘણા તમને કાં તો બિસ્કિટ આલી દીધો હોત. ફાઇનલ તો નહીં છે કે ઓલું સાચું છે ખોટું છે. બધા થનારે બંને જોડે જોવો તો તમારે મારા જોડે કટ પડે તો બીજા ભાગમાં દરેક જગ્યાએ જોઈ છે તમારે તમારે આપણે જેવું ડાયરેક્ટ વેચવાના છે ભૂપતજી, આપણા ગામમાં એક માણસ છે જે ના ના ઈ નહીં, આપણા ગામમાં એક એવો માણસ છે જે આ હોનાના બિસ્કિટ બારે બાર વેચવામાં હોની મદદ કરી છે. આ નીચીઓ છે, મને સારી રીતે ખબર છે. ચાલો માસમ ભાઈ, હા એવી રીતે મારું નામ દીધું તો ચાલ આપણે ના નામ નહીં લેવું. હા હા એટલે એવી કરતા આપણે ગમે તે તાર સિવાય બીજો કોઈ માણસ ઉભો કરવો ને તો ભારતને લાયક હા બરાબર એવી રીતના ચેક કરીએ. જગ્યા ચી લેવી આઉટ એરિયા લેવો છે હરમન દાદા હા હરમન દાદા સારું લાગતું સારું થઈ ગયા પછી આમથી આવતા નહીં આટલા ના હોય ખાલી પાસ આવવાનું હોય તો ઓમ કટ વતાઈ જાય ડેરી કોકને પૂછ્યું એટલે એક જણા ના પાડ્યા ભાઈ પછી આવો ડાયરી પછી બીજા પણ હા હું એમ કહું એ જીતા પણ પછી તઈ જાય સીધા તરત વધારે હેડવાનું નહીં પછી જીતી વાત હરીજી આખા ગામ ફરી વળ્યા આખું ગામ કહેજો ગામ ફરી વળ્યા ડેરી કોકને પૂછવું છે એટલે હરી કે ડેરી પૂછવા દા તો આખા ગામમાં ખબર પડે કે મારી ભાઈ બરોબર લે કોઈ પૂછવાનું નહીં હવે બસ છેલ્લે હાઈલાઇટ હરીમાં બોલે કન્ટિન્યુ હાલ દેજો લેડ ડેરી ના પૂછાય મૂર્ખા ખબર નહીં પડતી કેટલા માણસો છે આખા ગામમાં ખબર પડી જાય કે ખેગા જોડે પોચ હોનાના બિસ્કિટ છે